જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવના પાર્ટ 2માં ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક વોચ ટાવર, આઇલેન્ડ સહિતના અનેક પ્રોજેક્ટ તેમાં લઈ આવવામાં આવશે। ત્યારે જામનગરના પ્રકૃતિ પ્રેમી મનીષભાઈ આપણી સાથે જોડાયા છે અને તેઓએ પણ પાર્ટ 2માં કયા કયા આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંગે તેઓએ અરજી કરી છે। તો આપણે તેઓ જ પાસે પૂછીએ કે તેઓએ આ મામલે શું શું તંત્રને સવાલો કર્યા છે। નમસ્કાર। લગભગ છેલ્લા 25 વર્ષથી હું તળાવ ફરતે પક્ષીઓ જોતો આવું છું અને જે કંઈ આપણે ડેવલપમેન્ટ કહે છે એ ડેવલપમેન્ટ પક્ષીઓને સ્વીકારતા વર્ષો લાગતા હોય છે। તો હાલ મારો સવાલ તંત્રને એટલો જ હતો કે મેં જઈ અને પૂછેલું હતું કે જામનગરમાં પક્ષીઓ માટે પાછલા તળાવમાં કોઈ આઇલેન્ડ બનાવવાની ને વોચ ટાવર બનાવવાની વાત છે, તો એ ક્યાં બનાવવાના છો? પછી આઇલેન્ડ ઉપર એક મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવાની વાત કરેલી હતી, તો એ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવા માટે કઈ જગ્યા પસંદ કરવામાં આવેલી છે? તો ખાસ તો કોઈ જવાબ મળેલો નહીં અને અધિકારી દ્વારા એવું જણાવવામાં આવેલ કે આપ લેખિત રજૂઆત કરો તો ત્યાર પછી જવાબ આપશું। એટલે જવાબ આપવા માટે મેં લેખિત એક અરજી કરેલી છે, પણ ત્યાર પછીના નેક્સ્ટ ડે એવા સમાચાર આવેલા કે 2000 જેટલા વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વાવવામાં આવેલા છે અને કદાચ એ પાર્ટ 1ના આગલા તળાવમાં વાવેલા છે જ્યાં ભૂતકાળમાં પક્ષીઓ માટે આઇલેન્ડ કરેલો હતો એવું જાહેર કરવામાં આવેલું હતું કે આ પક્ષીઓ માટે છે। તો પક્ષીઓને આ બાબતનો સંપૂર્ણપણે ખ્યાલ હોય છે કે ક્યાં એમના માળા સુરક્ષિત છે, ક્યાં પક્ષીઓને બેસવા માટેની જગ્યા સુરક્ષિત છે। એ આઇલેન્ડ ઉપર જો કોઈ પથરાળ જમીન છે, કોઈ પથ્થરો છે, તો ત્યાં ડક પ્રજાતિની ડક ખાસ કરીને બેસવા માટે એટલા માટે નહીં જાય કે એના ફ્લેપર છે એ ફાટી જતા હોય છે ક્યાંય ને ક્યાંય, ત્યાં બાવળ ઉગી નીકળ્યા હોય આ તે, કદાચ એ દૂર કરીને 2000 મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો વાવ્યા તો એ વૃક્ષો જ્યારે મોટા થશે ત્યારે પાણી તો આ જ તળાવમાંથી મેળવશે ને, કે એમને પાણી આપવા માટેની કોઈ બહારથી અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે? આ પણ એક સવાલ છે। ઓકે, તો તમે આ મામલે કેટલા દિવસ અગાઉ તમે રજૂઆત કરી હતી? લગભગ 3 દિવસ પહેલાં આ મામલે રજૂઆત કરેલી છે અને આ તળાવમાં જે કોઈ આયોજન કરવાનું હોય તેમાં પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખી સૂચનો મેળવવામાં આવે એવી જ એક માગણી છે। જી, ચોક્કસથી। તો મિત્રો તમે જોયું કે ક્યાંક ને ક્યાંક લાખોટા તળાવ પાર્ટ 2માં ડેવલપમેન્ટની કામગીરી તો હાથ ધરી દેવામાં આવી છે, પરંતુ પક્ષીઓ અને પ્રકૃતિનું પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે કે જેથી તેઓને કોઈ નુકસાન ન પહોંચે અને વિદેશથી આવતા પક્ષીઓ પણ એટલા છે અને આપણા દેશી પક્ષીઓ પણ એટલા છે કે જ્યાં તળાવમાં વિહરતા હોય છે। તો પ્રકૃતિ પ્રેમીઓની પણ એવી માંગ છે કે ડેવલપમેન્ટની કામગીરીમાં પ્રકૃતિ પ્રેમીઓનો પણ એક મત લેવો જોઈએ। સબીદલ, સત્યમેવ ન્યૂઝ, જામનગર।